પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું છે। મોડી રાત્રે દિલ્હીની એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। આજે કેબિનેટ બેઠકમાં મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। રાજકીય સન્માન સાથે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે। તો ભારતીય ક્રિકેટ ટીમે પણ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે। મેલબર્ન ટેસ્ટમાં કાળી પટ્ટી બાંધી અને મેદાન પર ઉતર્યા ખેલાડીઓ। તો મનમોહન સિંહના નિધન પર સમગ્ર દેશ શોકાતુર છે। તમામ નેતાઓએ, રાજકીય આગેવાનોએ તેમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને શ્રદ્ધાંજલિ આપી છે। ગઈકાલે મોડી રાત્રે તેમના પાર્થિવ દેહને એમ્સ હોસ્પિટલમાંથી તેમના નિવાસસ્થાન પર લાવવામાં આવ્યો। અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે। તેમના અંતિમ સંસ્કાર માટે, અંતિમ ક્રિયા માટે તેમની પુત્રી અમેરિકાથી આવે તેની રાહ જોવાઈ રહી છે। તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। તેમના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી અને પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન દેશના આર્થિક સુધારણા માટે, આર્થિક વિકાસ માટે તેમને જે કાર્યો કર્યા તે દેશના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે। તો એક એવા વ્યક્તિ કે જે મૃદુભાષી, એક એવા નેતા કે જે મૃદુભાષી પરંતુ તેમના કાર્યો એટલા ઊંચા, એટલા મહાન કે તેમના કાર્યોને હંમેશા યાદ રાખવામાં આવશે। દેશના આર્થિક સુધારણા માટેના તેમના જે કાર્યો છે તેને દેશ હંમેશા યાદ રાખશે।